રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી દીધી છે। જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બેઠકોના રોટેશન જાહેર કરવાનું શરૂ કરવામાં આવ્યું। જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના રોટેશન જાહેર કરવામાં આવ્યા। ઓબીસી હેઠળની ગણતરી મુજબ કલેક્ટર કચેરી તરફથી રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। તબક્કાવાર જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના રોટેશન જાહેર થશે। આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી। 15 મહાનગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 243 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। જિલ્લા અને તાલુકા પંચાયતોમાં બેઠકોના રોટેશન જાહેર કરવાનું શરૂ કરવામાં આવ્યું। જામનગર જિલ્લા પંચાયત અને 6 તાલુકા પંચાયતના રોટેશન જાહેર કરવામાં આવ્યા। ઓબીસી હેઠળની ગણતરી મુજબ કલેક્ટર કચેરી તરફથી રોટેશન જાહેર કરવામાં આવ્યું છે। તબક્કાવાર જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોના રોટેશન જાહેર થશે। આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી। 15 મહાનગરપાલિકા, 33 જિલ્લા પંચાયત અને 243 જેટલી તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે।